morning guys and welcome back to our channel Precha Vlogs. वाइबे because weekend है और અને હવે અમે અત્યારે આવી ગયા છે. તમને ખબર પડી જ ગઈ હશે કે અમે લોકો આયા છીએ કેવડિયા કોલોની એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. અને હું થઈ ગઈ છું રેડી. ધીસ ઇઝ માય આઉટફિટ. અમે લોકોએ ઝુડિયોમાંથી આ ટી-શર્ટ લીધું હતું અને મારા જે જૂના જીન્સ મને થઈ ગયા હતા એમાંનું એક આ જીન્સ છે જે મને મારી બર્થડે ઉપર પ્રેરકે ગિફ્ટ કરી હતું. અને હું તમને બતાવું પ્રેરકનો આઉટફિટ જે અત્યારે અળસિયાની જેમ હુઈ ગયો છે બેડ ઉપર. આ જુઓ. અને ધીસ ઇઝ માય બચ્ચુસ આઉટફિટ. અને પ્રેરકે બી ન્યૂ ટી શર્ટ પહેરી છે, વજ્રએ બી ન્યૂ ટી શર્ટ પહેરી છે. તો વજ્ર છે ને બધાના પ્રાઇસ ટેગ લઈને ફર્યા કરે છે. ચલો વજ્ર બાપા જઈશું. ચલો લેટ્સ ગો બેટુ. એ ઝુડિયોનો ટેગ આપી તો બેટા, આપણે પ્રમોશન નહીં કરવાનું ઝુડિયોનું. અને આજે વજ્ર યલો ટી શર્ટ પહેરી એટલે મેં યલો સેન્ડલ પહેર્યા. અને ભાઈ તો વજન છે ને કાલે મારો નખ અહીંયા ઘડી વાગી ગયો હતો એટલે મારા નખ બધા જ કાપી નાખ્યા. જુઓ. ચલો લાઇટ્સ ઓફ કરીએ એન્ડ લેટ્સ ગો. 12 થી 2 નો સ્લોટ લીધો છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. અમે લોકો પહેલી વખત જ જઈ રહ્યા છીએ એટલે ફટાફટ જઈએ. બાકી જુઓ લાઇનર વાઇનર કરી દીધી છે અને બાકી મારે આ પ્રોપર્ટીનું બી શૂટ કરવાનું છે. પહેલા એ ડન કરીએ એન્ડ લેટ્સ ગો. થઈ ગયા છીએ આપણે પાર્કિંગ તરફ. જો આ બધી બસ જાય છે અને આપણે અહીંયા ગાડી પાર્ક કરવાનું છે. વિઝિટર પાર્કિંગ ટુ અહીંયા છે. તો પૂછી લે કયા પાર્કિંગમાં પાર્ક કરવાનું છે. સને આને પૂછને, પોલીસને ક્યાં પૂછે છે? આ બોલાવે પ્રેરક આમ સીધું. ભાઈ સાહેબ અહીંયા ગાડી તો શું આમ મસ્ત આમ ઓ માય ગોડ વ્યૂ તો જુઓ. ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોમ્પ્લેક્સ. વાવ, બહુ જ ફાઇન વ્યૂ છે યાર. અને આ જો પથ્થરથી કંઈક મૂર્તિ બનાવી છે જેવી ડુમ્મસમાં બોટલ્સ થી હોય ને એવી. નાઈસ હે નાઈસ. તો હવે પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ આપણે. શું અમે તો એકચ્યુઅલીમાં પહેલી વખત આવ્યા છીએ. તો તમારામાંથી જેટલા પણ લોકો જોતા હોય તો એ મારા બધા વ્લોગ્સ જોઈ જ લેજો. હું 2-3 વ્લોગ્સ બનાવવાની જ છું. અહીંયા આજુબાજુમાં ઘણું બધું ફરવા જેવું પણ છે. તો જઈએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે એક્સપ્લોર કરીએ. અને હું તમને કહીશ પણ ખરા ક્યાં કેટલી ટિકિટ છે, શું છે શું નહીં. અત્યારે તો કોઈ પાર્કિંગના ચાર્જ હશે નહીં હોય, આઈ ડોન્ટ નો, પણ લાઈન છે એટલે હશે જ. કેટલો છે હું તમને ચાર્જ આપી દીધા પછી કહું. સો પ્રેરક કેટલાનું આવ્યું? 50 પૂરા. 50 પૂરા. ને પ્લીઝ પ્રોસીડ ધીસ વે. આર યુ પાર્કિંગ? જ્યાં ખાલી દેખાય ત્યાં ઘુસાડી દો પાર્કિંગમાં. એન્ડ એમણે કીધું સીધા જતા રહેજો, બસ મળી જશે. અચ્છા, આ બધી લેડીઝ ચલાવે છે ઓટો એટલે પિંક કલરની છે. Oh wow, woman empowerment. Nice, body nice. ક્વેશ્ચન છે કે વજ્ર શેઠની જે આ સાયકલ છે એ અલાઉ કરશે કે નહીં કરે, અને બસ ફ્રી ઓફ કોસ્ટ છે કે શું છે શું નહીં, આઈ ડોન્ટ નો. હવે જોઈએ. બાકી આ ઓટો બી પ્રેરક જતી જ હશે ને પિંક કલરની? પૂછીએ તો ખરા. ની સાયકલ તો જો આ પાછળ લઈ લીધી છે. હવે જઈએ છીએ. હવે જોઈએ બસ મળે છે શું છે શું નહીં. સીન કંઈ એકચ્યુઅલીમાં ખ્યાલ નથી. આ લોકો કહેતો છે અહીંયાથી બસ મળી જશે એમ. હવે જઈએ પિકઅપ પોઈન્ટ ઉપર. અત્યારે અમારી ટોટલ ટિકિટ 720 રૂપીસ થયેલી છે. અને આ જે તમને દેખાય ને આખો બસનો વેઇટિંગ એરિયા છે અને ફૂલ્લી એર કન્ડિશનર છે. હવે આ બસ આવી ગઈ છે તો આમાં જઈએ. અને એ સારા ટિકિટ કાઉન્ટર પર મને એવું કીધું આપણી કે અંદર બહુ બધા પોઈન્ટ છે. એના ટિકિટ્સ તમારે અંદરથી લેવી હોય તો બી લઈ શકો છો. ચલો હવે આને અંદર જઈએ. તો બસ નીકળી ગઈ છે. આ વજ્રની સાયકલ ને આપણું ટ્રાયપોડ ને એ બધું ત્યાં મૂકી દીધું છે. અને હવે જઈએ છીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ જવા માટે. ફાઇનલી અમને ડ્રોપ કરી દીધા છે બસે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની આ જાયજેન્ટિક મૂર્તિ જોવા માટે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ટ્રી અહીંયા છે અને અમે લોકો અત્યારે અહીંયા ઊભા છીએ વજ્ર સાહેબનું ચીઝ લેવા માટે. આ ભાઈ એકદમ સરસ વ્યક્તિ છે. એમની પાસે આખું મોટું ચીઝ ક્યુબનું હતું. મેં રિક્વેસ્ટ કરીને તો મને કે હું તમને થોડું કટ કરીને આપું છું, કેમ કે આ સાહેબને અત્યારે ખાવાનો ટાઈમ છે ને અત્યારે અહીંયા એને ખાવા લાયક કોઈ વસ્તુ મળે એવી નથી અને એને ઉધરસ થઈ છે. બાકી તો છે ને અહીંયા આ અમૂલ બી છે તો અમૂલમાંથી ફ્લેવર મિલ્ક લઈ લેતે, પણ ઠંડુ અત્યારે એને ખાવાનું નથી.
હા મોટી બ્રાન્ડ લઈને બેઠા છે પણ ઇન્સાનિયત નથી એને. બરાબર છે. વજ્રભાઈ રેડી છે. આ સરદાર વલ્લભભાઈ પટેલની એકદમ સરસ મજાની પ્રતિમા. આ સામે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બોર્ડ. આ ધસમસતી નર્મદા નદીનો પ્રવાહ. હવે જઈએ અંદર. રૂચા પી રહી છે અહીંયા છાસ, જસ્ટ બિકોઝ હાઇડ્રેટેડ રહેવાય થોડું, કેમ કે અહીંયા હ્યુમિડિટી બહુ જ વધારે છે. સો ચલો, રૂચાની છાસ કમ્પ્લીટ. ઓ શિટ, રૂચા કેદારનાથ નથી જવાનું. ઓ રૂચા, હા તો ચલો, લેટ્સ ગો. સો મારી ને વજ્રની લાઈન અલગ છે, બિકોઝ હું ને વજ્ર સ્ટાફમાં છીએ અને રૂચા અલગથી જાય છે. અબે હા યાર, એની તો સ્ટોરી જ અલગ છે, હું કહું તમને. આ આગળ પાછું એક સિક્યુરિટી ઝોન આવી ગયો છે. 3-4 તો સિક્યુરિટી ઝોન ક્રોસ કરવા પડે છે અહીંયા જવા માટે. તો હું અને વજ્ર તો અમારું અહીંયાથી ચેકિંગ ક્રોસ કરીને આવી ગયા છીએ. હવે અમે અહીંયા રૂચાની રાહ જોઈએ છીએ કે રૂચા આવે તો અમે લોકો આગળ જઈએ. લેટ્સ સી રૂચાને આવતા કેટલી વાર લાગે છે. બાકી જો અહીંયાથી પણ આ સ્ટેચ્યુ દેખાય છે, આ દેખાયું. અને અહીંયા એક આ ફોટોગ્રાફી ઝોન જેવું છે જ્યાં બધા ફોટોઝ ક્લિક કરાવે છે. જોઈએ, આ આવી ગઈ, રૂચા આવી ગઈ. એ રૂચાએ ટ્રાયપોડ પાડ્યો, રૂચાએ ચશ્મા પાડ્યા. રૂચા ગાંડી, રૂચા ગાંડી. ફાઇનલી આટલું બધું આ પાછળ દેખાય ને એ બધું ચાલીને અમે લોકો પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને કેટલું મોટું છે, કેટલું મોટું છે. અને એ સરદાર વલ્લભભાઈ પટેલની છાતી પાસે જો એ અમારી આંગળી છે ને, ત્યાં જાડી જાડી જેવું દેખાય ને, ત્યાં જવાનું છે આપણે. એટલા ઉપર જવાનું છે. લેટ્સ સી, જોઈએ કઈ રીતે શું થાય છે શું નહીં. બધા અહીંયાથી બી જાય છે, અહીંયાથી બી એન્ટ્રી છે. જોઈએ ક્યાંથી કઈ એન્ટ્રી છે, શું છે શું નહીં. ઓકે લેટ્સ સી, ચાલો તો સીધા અંદર જ જઈએ. વ્યુઇંગ ગેલેરી કરંટ ટાઈમ સ્લોટ. ચાલો જવા દો. વ્યુઇંગ ગેલેરી મીન્સ કે અહીંયાનું મ્યુઝિયમ છે આ. અને આ સરદાર વલ્લભભાઈ પટેલનો ફેસ આખો મસ્ત રીતે કોતરણી કામ કરીને બનાવવામાં આવેલો છે. અને પાછળ આ સરદાર વલ્લભભાઈ પટેલનું નાનકડું સ્ટેચ્યુ છે. સરસ છે ભાઈ, જોવાની પણ મજા આવે છે. અને મેઇનલી વસ્તુ શું છે કે આખું છે ને એ સેન્ટ્રલ એસી વાળું છે. અને જો ટોટલ આની જે હાઇટ છે ને એ 182 મીટર્સની છે. એટલે બહુ સરસ છે. આમ મજા આવી ગઈ જોઈને, પ્રાઉડ ફીલ થઈ ગયું. અને આમ મજા આવી ગઈ એવી વસ્તુ છે આ રહ્યા. વ્યુઇંગ ગેલેરીમાં ઉપર આવી ગયા છીએ. મેં તમને પેલું નીચેથી બતાવ્યું હતું ને મારી આંગળી પાસે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જે છાતીનો ભાગ છે ત્યાંથી આ જાડીઓ દેખાય ત્યાં, તો આ તમને દેખાઈ રહી ને એ છે. બાકી આમ જો અહીંયાથી જોઈએ ને તો આ આખો એનો અંદરથી આ રીતનું દેખાય છે આખું એ. હા ચલો બેટા હવે અંદર જઈએ. મમ્મા બી અંદર ગયેલી છે. હા જો, અરે વાહ ભાઈ વાહ. હવે અહીંયા કશેથી એક થોડોક નાનો એવો જગ્યા મળે તો હું તમને બતાવું કે વ્યૂ કેવો દેખાય છે. કંઈક આ રીતનો ઉપરથી વ્યૂ આવે છે. સામે જે તમને લોકોને આ દેખાય છે એ આપણો સરદાર સરોવર ડેમ છે. અને કેવું આમ ધસમસતું પાણી નીકળતું હોય ને, તો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે. અત્યારે 5x પર છે કેમેરો, એટલે થોડો હાથ મારો શેક થતો એવું તમને લાગતું હશે. બટ એકદમ સરસ વ્યૂ સરદાર સરોવર ડેમનો. અને આ નીકળે આપણી આખી આ જે છે એ આ આખી નર્મદા નદી. નર્મદે હર, નર્મદે હર. એક મને આ ગજબની જગ્યા લાગી બોસ. એક તો અહીંયા છે ને જો આ બધું નાના બાળકોને નોલેજ મળે એના માટેનું આ બધું અહીંયા ડિસ્પ્લેમાં ચાલ્યા કરે છે. અને અહીંયા નીચે જો આ રીતનું છે ને, જો અહીંયા એક પેઇન્ટિંગ માટેની બી આ અલગથી ફ્રેમ આપેલી છે જ્યાં બાળકો પેઇન્ટિંગ બી કરી શકે છે. જો આ સાઈડ નર્મદા નદીના બધા Q&A ચાલી રહ્યા છે. હા, અને અહીંયા MCQ ટાઈપ છે. અને વજ્ર કે મને કઈ ખબર નથી પડતી. પણ બેટા હજી તમે નાના છો, તમને શું ખબર પડે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને જસ્ટ નીકળ્યા જ છીએ, તમને બધું બતાવ્યું. અને જો વરસાદ ભાઈ કે
મેઘરાજા કે તમારું જોવાનું પત્યું તો હવે હું આવું, હવે મારો વારો એમ. ધોધમાર વરસી પડ્યા છે. હવે ત્યાં એક્ઝિટ પોઈન્ટ ઉપર જઈએ અને આ રીતના શેડ છે એની નીચે જ ઊભા રહેવું પડશે. રૂચા બી ઊંઘી જવાની છે, વજ્ર બી ઊંઘી જવાનો છે. તમારો ભાઈ સ્ટીલ ઓન રહેશે. એનર્જી લેવલ ફૂલ હાઈ, કેમ કે આપણે છાશ પીધી હતી, એ બી અમૂલની. અમૂલની બદનામી બી કરી દીધી કે તને કરવા જેવી હતી એટલે કરી. એ ભાઈની કરી હતી, અમૂલની નથી કરી. અમૂલ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તો રૂચા મેડમ, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? જો ભાઈ, વરસાદ પડી ગયો હતો એટલે બસમાંથી રિટર્ન નથી આવ્યા. પર્સનલ ઓટો કરીને, જે પેલી મહિલા ઓટો ચલાવે છે એ ઓટો કરીને આવ્યા. એ કઈ વસ્તુ નોટિસ કરી? બધું ઇલેક્ટ્રિક છે. બસ બી ઇલેક્ટ્રિક, ઓટો બી ઇલેક્ટ્રિક. અને બસ એસી વાળી. પહેલી વખત મેં એસી વાળી બસમાં બેસી. બીઆરટીએસ બી એસી વાળી કરે છે. તો એસી ચાલતું ના હોય ને ભાઈ. હા, આનું તો એકચ્યુઅલ ભાઈ કુલિંગ બી જોરદાર તો એ ચાલતું ના હોય, ખાલી નામનું હોય. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી અમને અમારા ગાડી સુધી પહોંચાડવાનો એમણે 100 રૂપીસ ચાર્જ લીધો હતો. વીજભદ્રની સાયકલ, વજ્રના પપ્પા અને વજ્રની મમ્મી. મજા આવી ગઈ. એક વખત જતી વખતે બસમાં ને આવતી વખત ઓટોમાં. પ્લસ એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે. ઉપર જે અમે 380 રૂપિયાની પર પર્સનની ટિકિટ લીધી હતી એ હું સજેસ્ટ કરું કે લાઈફમાં એકવાર જોવા જેવું છે. બીજી વખત અગર મને કોઈ કહે કે આવો તો હું એ વસ્તુ બીજી વખત જોવા ના જાઉં, કારણ કે ખાલી ઉપરથી ડેમ દેખાય છે ને પાણી દેખાય છે. જેને એમાં ઇન્ટરેસ્ટ હોય એને મજા આવે, પણ મને તો જામ્યું નહીં ભાઈ. ટુ બી ઓનેસ્ટ, ટુ બી ફ્રેન્ક, એના કરતાં નીચે જે 150 રૂપિયાની ટિકિટ અને નીચે ચરણ સ્પર્શ કરવા અંગૂઠો દેખવા જાય ને એ જોવા જવાય. બાકી અમારે ઝૂ સફારી અને બધું બાકી જ છે. ખાલી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરતા ફરતા અમને 3 વાગી ગયા. જમવાનું બી બાકી. તો હવે રિસોર્ટ જે છે, કારણ કે વજ્ર મારા ખોળામાં સૂઈ ગયો છે, એનો સુવાનો ટાઈમ થઈ ગયો છે. બચ્ચા હોય એટલે બચ્ચાના ટાઈમ ઉપર જ આપણે ચાલવું પડે. એટલે હવે એને જઈને શાંતિથી સુવાડી દો. જેટલા વાગે ઉઠે એટલા વાગે 6:30 વાગે જંગલ સફારી ને બધું બંધ થઈ જાય છે. હા, એટલે જો ગ્લો ગાર્ડન, જો અત્યારે વરસાદ તો ધોધમાર છે અને ઓટોવાળા દીદીએ તો કીધું કે ભાઈ પબ્લિક આવે જ છે જોવા માટે, વરસાદ હોય તો બી. એટલે ગ્લો ગાર્ડન તો ચાલુ જ હોય છે. બટ લેટ સી વજ્રનો મૂડ રાત્રે કેવો છે એ પ્રમાણે જોઈએ. બાકી પછી આથી ચીલ કરીશું રિસોર્ટ ઉપર. હા, જો અહીંયા મેકડી બી છે, ડ્રાઈવ થ્રુ બી ઓપન છે. મીન્સ આમાં થયેલું કેવું છે, હું તમને એકદમ રિચ ફીલ આવે છે. અહીંયા એવું ફીલ લાગે છે કે અત્યારે હું કોઈ ગાડી છે ને ફોરેન કન્ટ્રીઝ ના રોડ ઉપર ચલાવી રહ્યો ને એવું લાગે છે. એકદમ હાઈ ક્લાસ બધું. એકતાનગર કરીને છે આખો, એનો એક અલગ મોલ છે. અહીંયાનું એનું શું કહેવાય, અલગથી રેલવે સ્ટેશન છે, અલગથી અહીંયા બસ સ્ટેન્ડ બનાવેલું છે. અને અહીંયા પહોંચવાનો જે રસ્તો છે એ મેં તમને લાસ્ટ બ્લોગમાં તમે જોયો હશે. અરે બાપ રે, હાલત ખરાબ થઈ જાય માણસની, એવું છે. બટ હવે હું નેક્સ્ટ ટાઈમ મેં અત્યારે રૂચાને એ જ કીધું, મેં કીધું હવે નેક્સ્ટ ટાઈમ છે ને મેં કીધું અહીંયા વિન્ટર્સમાં આવવા જેવું. અને મેં કીધું વિન્ટર્સમાં આવીએ બી ને તો મેં કીધું હવે આ બધું જોવા કરવા માટે નહીં, હું શાંતિથી ચીલ કરવા માટે આવવાનું. અહીંયા આગળ રિસોર્ટ બી એક નંબર રિસોર્ટ છે. મસ્ત ભાઈ પ્રોપર્ટીઝ બધી બનેલી છે. અમે રહ્યા છીએ, એનું નામ છે વન બગડો. પ્રોપર વન બગડાની ફીલ આવે. જે લોકો આ રીતે શહેરમાં મોટા થયા હોય મારી જેમ, એ લોકોને અગર ગામડું સુધી જોવું હોય તો રિસોર્ટમાં તમે રોકાઈ શકો છો. એ સિવાય પણ બહુ બધા ઘણા બધા ઓપ્શન છે રિસોર્ટના બી. એટલે સ્ટેકેશન કરવા માટે આવવું હોય તો બેસ્ટ છે કે ભાઈ આવો. અને શું લઠ્ઠાઓને તો શું હોય ભાઈ, સ્ટેકેશન કરવા માટે પડ્યા જ રહેવું હોય સ્વિમિંગ પુલમાં. પણ બૈરા હાથે આવ્યા હોય તો બૈરાને કહેવાનું ભાઈ તું જોતી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમે અહીંયા છીએ. બરાબર છે. પાછા સરસ મજાની આ પ્રોપર્ટી પર આવી ગયા છીએ. વરસાદ તો વરસી જ રહ્યો છે. અને રૂચા અત્યારે આપણો આ છે ને, આને એ લોકોએ નામ આપેલું છે કંઈ પાઇપ કોટેજ એવું કંઈક છે. તો એમાં જ છે આપણો રૂમ. બતાવ્યો તો તમને લાસ્ટ બ્લોગમાં. એ વજ્રને રૂચા સુવાડે છે. હવે જોઈએ વજ્ર સેટ ઊંઘી જાય પછી જોઈએ જમવાનું ને આ બધું શું થાય છે.